બેટા પાછળ આવતા અને મહેમાન મારી આપને પ્રાર્થના છે કે તમે તમારો મોબાઈલ કાઢીને આનું શૂટિંગ ઉતારી શકો છો. હા, ઇન્સ્ટાગ્રામ ફેસબુક ઉપર કે ગમે ત્યાં તમારે લાઈવ ક્લિપ મૂકી હોય ને આમ જીવન લાઈવ મૂકી દો, બ્રહ્માંડમાં ભરતું કરી દો કે તમે મંગલભાઈના પ્રોગ્રામમાં બેઠા છો ને બાળકો ધમાલ કરી રહ્યા છે. એ મારા નાના નાના મિત્રો, તમારા બધાનું સ્વાગત છે. તમે ક્યારના જાદુના પ્રોગ્રામ જોશો, પ્રશ્નનો મને જવાબ આપો. તમને મારા જાદુના પ્રોગ્રામ ગમે છે બેટા? સરસ, ગમે છે ને? અમારા બેનના નાના ભાઈ આવી ગયા. આવી જાઓ બેટા, ગોઠવાઈ જાઓ. હા, ગોઠવાઈ જાઓ બેટા. શું નામ છે બેટા તમારું? બેટા તમારું નામ? ખુશાલી. બહુ સરસ નામ છે બેટા, ખુશાલી. કોની સાથે આવ્યા છો તમે? મમ્મી પપ્પા સાથે. કેટલા લોકો છો? હું, મમ્મી, પપ્પા ને ભાઈ. અચ્છા, 4 જણા આવ્યા છો. બીજી વાર આવો ને તો આટલે લેતી આવજો બેટા. ભણવા જાઓ છો બેટા? હા. કેટલામું ધોરણ? નવમું. સરસ. ભણી ગણીને તમે મોટા ભવિષ્યમાં શું બનવા માંગો છો? પોલીસ. પોલીસ બનશે અમારી દીકરી. જરા જોરદાર તાલીઓની સ્વાગત કરો ભાઈ. આ તમારી તાલી છે ને બાળકોનો હોસલો બુલંદ કરતી હોય છે. તમે શું બનવાના બેટા? મારે કોલેજમાં ભણવાનું. ભણવાનું ઘણી ઘણીને ભણી લ્યો ને ત્યાર પછી તમે કંઈક બનશો ને. ડોક્ટર બનશો, પાયલોટ બનશો. આમને એમ કીધું ને કે હું પોલીસ બનીશ, તો તમે શું બનશો? એન્જિનિયર. એન્જિનિયર બનવાની અમારી દીકરી. આનું જોરદાર તાલીઓથી સ્વાગત કરો ભાઈ. બેટા તમારું શું નામ છે? રાજવી. એટલું સુંદર નામ છે રાજવીબેન. તમે મોટા થઈને શું બનવાના? ડોક્ટર. અરે વાહ, તાલીઓથી સ્વાગત કરો ભાઈ અમારી રાજવીબેનનું. તમારું શું નામ છે? આઈના. આઈના. તમે મોટા થઈને શું બનવાના? ડોક્ટર. અરે વાહ, આ એક નાના ડોક્ટર, એક મોટા ડોક્ટર. તમે હાર્ટના બનજો ને તમે ચામડીના બનજો. તમે શું બનવાના? ડોક્ટર. હા, એટલે તીન અટકી હતી કે હું બોલું પછી કે હાલો આમાં નામાં લાઈનમાં ગોઠવાઈ જાઓ. તમારું શું નામ છે? માન્યા. અરે કેટલું સુંદર નામ છે. તમે મોટા થઈને શું બનવાના? ડોક્ટર. લે આ નાના બેને ડોક્ટર બનવાના. તમે શું બનવાના? ડોક્ટર. ડોક્ટર નો રાફડો ફાટતો હોય. તમે? ડોક્ટર. તમે? ડોક્ટર. લે તમે? ટીચર. હા, આવ્યા ટીચર આવ્યા ભાઈ. મેં કીધું ભાઈ રે કેરી. તમે શું બનવાના? ક્યાં? તમે? ટીચર. તમે? આની ઓફિસર. હા તાલીઓથી સ્વાગત કરો ભાઈ આ છોકરાને. એનો એટીટ્યુડ જુઓ તમે. તમે શું બનવાના? આઈએએસ અધિકારી. અરે વાહ મારા દીકરા વાહ. આ તમે એટલું નોલેજ ધરાવો છો આ છોકરાનો કરે. એમને આઈએએસ અધિકારી બોલતા ના આવડે મારાને. તમે શું બનવાના બેટા? ડોક્ટર. ડોક્ટર. નાના ડોક્ટર. તમે? ડોક્ટર. હા. બધા પછી લારી લઈને નીકળશે કે હાલો મલેરિયાનું ઇન્જેક્શન 5 રૂપિયામાં. આટલા બધા ડોક્ટર નો સમાવેશ કેમ કરવો ભાઈ? ત્યારે કાંઈ વાંધો ને બેટા. તમારા બધાનું સ્વાગત છે બેટા. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમે ડોક્ટર બનજો, પાયલોટ બનજો, એન્જિનિયર બનજો, આઈએએસ અધિકારી બનજો. ઓકે, હવે છે ને તમને જાદુ શીખવા માટે મેં તમને બોલાવ્યા છે અને તમને બધાને હું જાદુ શીખવાડવાનો છું. તો જાદુ શીખતા પહેલા મારે તમારી પરીક્ષા લેવાની છે. બરાબર બેટા? આ પરીક્ષામાં તમારે પાસ થઈ જવાનું. આવું સિમ્પલ છે. શું છે બેટા? હું જેટલું બોલું ને ઝડપથી બોલું ને, જે બોલું ને ઝડપથી એવું ઝડપથી તમારે બોલવાનું. પણ બોલવાનું ભલે આપણે થોડુંક કંઈક આમ ન આવડતું હોય, થોડાક શબ્દ આગા પાછા થઈ જાય, ચિંતા નહીં કરવાની. બોલવાનું ચાલુ રાખવાનું. ઓકે? તો ધ્યાનથી સાંભળજો બેટા. શું છે? એક ઘાસનો ભારો છે. શું છે? એક ઘાસનો બારો. ભારો એટલે પૂળો. આ ઘાસ ખાય ને ગાયને ભેંસ, એને આપણે ઘાસ ખવડાવવાનું છે. હું જેટલું ઝડપથી બોલું એટલું ઝડપથી તમારે બોલવાનું બધાએ. બરાબર છે બેટા? તૈયાર છો ને બધા? તૈયાર થઈને બે ઉભા રહેજો બેટા. ચાલો ઘાસ ખવડાવવાનું ચાલુ કરું છું બેટા. ગાય ઘાસ ખાય, ભેંસ ઘાસ ખાય, ભેંસ ઘાસ ખાય, ગાય ઘાસ ખાય, ગાય ઘાસ ખાય, ભેંસ ઘાસ ખાય, ભેંસ ઘાસ ખાય, ગાય ઘાસ ખાય, ગાય ઘાસ ખાય, ભેંસ ઘાસ ખાય. બોલો બેટા. ગાય ઘાસ ખાય, ભેંસ ઘાસ ખાય, ગાય ઘાસ ખાય, ભેંસ ઘાસ. અરે આવ્યું આ છોકરીને. તાલીઓથી સ્વાગત કરો ભાઈ. વાહ મારી દીકરી વાહ. અને તું બોલ બેટા. ગાય ઘાસ ખાય, ભેંસ ઘાસ ખાય, ભેંસ ઘાસ ખાય, ગાય ઘાસ ખાય.
ગાય ઘાસ ખાય 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 તો ભેંસું પાણીપુરી ખાય એને ખવડાવવાનું છે બેટા. હાલો તમે ખવડાવો બેટા. ગાય ઘાસ ખાય ગાય ઘાસ ખાય તો ભેંસું ખાય. ભેંસે ખાય તમે બોલો બેટા. ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય ગાય ઘાસ ખાય બોલો. ખાય ઘાસ કાપે ખાય ઘાસ કા ભેંસ. તમે બોલો. ગાય ઘાસ ખાય ગાય अच्छा તમે બોલો. ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય ગાય ઘાસ ખાય બોલો. એક્ટિંગ એક્ટિંગ તમે બોલો. જીવડા બતાવે છે. તું બોલ બેટા. ગાય ઘાસ ખા ગાય ઘાસ ખા. નકર લાકડી મારીશ તો. તમે બોલો. ગાય ઘાસ ખાય ગાય પેટ ખાય क्या मतलब वो अलग ही लेवल का बंदा था ગાય ઘાસ ખાય ને ભેંસ ગાય ખાય. તમે બોલો બેટા. ગાય ઘાસ ખાય પછી ભેંસે ઘાસ ખાય એ ઝડપથી બોલવાનું. બોલ બેટા. ગાય ગાય ભેંસ ખાય કાંઈ વાંધો નહીં બેટા. એમાં એવું નથી. આ હું એટલા માટે બોલાવું છું. તમે આડાવડું બોલો ને લોકોને હસવું આવે ને એટલે હું હાથે કરીને બોલાવું છું. હા, પણ એનું કારણ એ છે કે હું રોજ બોલતો હોઉં તમે ક્યારેક ક્યારેક બોલો એટલે ન આવડે બેટા. એમાં કઈ આપણે ગભરાવાનું ન હોય. હવે શું કરવાનું છે બેટા? આપણે બધાએ તારે ને બધાએ આપણે ભેગા મળીને સરસ મજાનું નૃત્ય કરવાનું છે. હું નાચું એમ નાચવાનું છે. એ શાહરુખ ખાન. ઓકે ચાલો હું આવી જાઉં વચ્ચે. અહીંયા આવતા રહ્યો બેટા. અહીંયા આવતી તમારી દીકરી.